નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 17 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2019 માટે કોની પસંદગી કરવામાં આવી? 2019ના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે જે પસંદગી કરવામાં આવી છે તે કોણ છે? ડેવિડ એટનબ્રાઉન. ડેવિડ એટનબ્રાઉનની 2019ના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ ગોવિંદ સ્વરૂપને બિરુદ આપવામાં આવ્યું છે ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ. અને તેમને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો? તો 1973માં એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. ચલો અહીંયા એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન પૂછ્યા હતા કે ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો? એટલે કે અહીંયા આપણે આ વ્યક્તિ કોણ છે એ ખબર હોય તો આપણો આન્સર થાય. કોણ છે? ડોક્ટર ગોવિંદ સ્વરૂપ, કે જેમનું હાલમાં તાજેતરમાં નિધન થયું. છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ એ આગ્રા, ઉત્તર પ્રદેશ ખાતે બનાવવામાં આવશે. શિવાજી મહારાજનું નામ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મહારાષ્ટ્ર લખ્યું છે, બટ અહીંયા આપણો જે આન્સર છે એ આન્સર થશે આગ્રા, ઉત્તર પ્રદેશ ખાતે. શોધ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી? શોધ યોજના 2019 થી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યસભાના ઉપસભાપતિનો કાર્યકાળ જનરલી કાર્યકાળ જોવા જઈએ તો 6 વર્ષનો રહે છે. ચલો મિત્રો, આ હતા આપણા પ્રશ્નોના રાઈટ આન્સર. હવે જોઈએ આજના પ્રશ્નોના રાઈટ આન્સર કોણ આપ્યા છે. સૌથી સ્પીડથી અને સૌથી પાંચ પ્રશ્નો રાઈટ આન્સર આપ્યા છે. પ્રસન્ન રાજકોટથી, પ્રસન્ન ગ્રામભડિયા રાજકોટથી એમણે આ 5 પ્રશ્નો રાઈટ આન્સર આપ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. એમને ગુજરાતી ગ્રામરની બુક આપણે ગિફ્ટ કરીશું. લાગે છે બેકગ્રાઉન્ડ જોતા લાગે છે ફરવાનો બહુ શોખ છે કુદરતી વાતાવરણમાં. તો એ ટીડીઓ જે પોસ્ટ છે એ ઘણી બધી રીતે સારી રહેશે, તમારા માટે સુટેબલ રહેશે અને તેઓ એ ટીડીઓ માટે ખૂબ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. ચલો, આઈ હોપ કે તેઓ એ ટીડીઓની એક્ઝામ ક્રેક કરશે અને પોતાનું મનગમતું જે પોસ્ટિંગ લેવા ઈચ્છે છે તે મળશે. ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણા પ્રશ્નો. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનમાં કેટલા સભ્યોનું બોર્ડ બનાવવામાં આવશે? હવે એક નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક બોર્ડ બનાવવામાં આવશે. તેમાં સભ્ય સંખ્યા કેટલી રાખવામાં આવશે? તો એમાં સભ્ય સંખ્યા છે તે સભ્ય સંખ્યા 20 રાખવામાં આવશે. હવે અહીંયા જે આખી હેલ્થ સિસ્ટમ છે, મેડિસિન સિસ્ટમ છે, મેડિકલ સિસ્ટમ, એને આખું રિફોર્મ કરવામાં આવશે. રિફોર્મ એટલે વન ટાઈપ ઓફ કે જે હાલની જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા હોમિયોપેથી પર વધારે ધ્યાન આપવામાં આવશે. એના માટે બિલ પણ રજૂ કરાઈ ચૂક્યું છે અને એને મંજૂરી પણ મળી ગઈ છે. હોમિયોપેથી કમિશનમાં 20 સભ્યો હશે. તેમાં હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના ડિરેક્ટર જનરલ અને મેડિસિન અને મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ફોર હોમિયોપેથી બોર્ડના અધ્યક્ષ પણ તેમાં સામેલ હશે. કુલ સભ્ય સંખ્યા કેટલી રહેશે? 20 સભ્યોની આ સંખ્યા રહેશે. હાલમાં સંસદમાં જે આ હોમિયોપેથી બિલ છે, આ હોમિયોપેથી બિલ એ હોમિયોપેથી બિલ 2020 અને નેશનલ કમિશન ફોર ઇન્ડિયા સિસ્ટમ ઓફ મેડિકલ બિલ આ પસાર થઈ ચૂક્યું છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે હોમિયોપેથી બિલ 2020 અને ધ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિકલ બિલ 2020 એ લોકસભાએ પસાર કરી દીધું છે. અને રાજ્યસભાએ જો આ કોણે પસાર કર્યું છે? લોકસભાએ પસાર કર્યું છે. તે પહેલા રાજ્યસભાએ બજેટ સત્ર દરમિયાન 19 માર્ચે આ બિલ પસાર કરી દીધું હતું. રાજ્યસભાએ પહેલા પસાર કર્યું, ત્યારબાદ હવે લોકસભાએ પસાર કર્યું. હવે પ્રેસિડેન્ટની સિગ્નેચર થશે એટલે આ બિલ છે એ હવે એક્ટ બની જશે, કાયદો બની જશે. આ બિલનો હેતુ હોમિયોપેથી અને ભારતીય દવા માટે ઉચ્ચ સ્તરીય ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવાનો છે. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે? હોમિયોપેથી અને ભારતીય દવા માટે. હવે અહીંયા જો હોમિયોપેથીને ખૂબ સારી રીતે અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે. હોમિયોપેથી પણ ઘણું બધું આપણને કોરોના હોય કે કોઈ પણ કારણ હોય, જો હોમિયોપેથી એક વસ્તુ એવી છે, હોમિયોપેથી આયુર્વેદિક, કે થોડું આપણને થોડી વેઇટ કરવી પડશે, બટ રિઝલ્ટ સારામાં સારું મળશે. રાષ્ટ્રીય હોમિયોપેથી કમિશનની સ્થાપના માટે રાષ્ટ્રીય હોમિયોપેથી કમિશન બિલ 2020 હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1993 ને બદલશે. હવે જે જૂનો કાયદો છે, એક્ટ છે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1973, હવે એના સ્થાને કયું આવશે? રાષ્ટ્રીય હોમિયોપેથી કમિશન બિલ 2020, જે મંજૂર થઈ જશે પછી એ પણ એક્ટ બની જશે. હાલ એનું નામ શું આપશું? બિલ આપશું, કારણ કે હજુ એને પ્રેસિડેન્ટે સિગ્નેચર નથી આપી. પ્રેસિડેન્ટ સિગ્નેચર કરી દેશે એટલે બની જશે, એક્ટ બની જશે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2020 એ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન એક્ટ 1970 ને બદલશે. જો હવે અહીંયા બે કાયદા, એક 1973 નો કાયદો અને એક 1970 નો કાયદો.
જો હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ છે એના બદલે શું આવશે? રાષ્ટ્રીય હોમિયોપેથી કમિશન. અને જે કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન એક્ટ છે એના બદલે શું આવશે? તો નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ આ એનું સ્થાન લેશે. અને તેના સ્થાને નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની રચના કરવામાં આવશે. એટલે કે આ જે બંને બિલ છે એમાં હોમિયોપેથી સામે ભારતીય ચિકિત્સા પ્રણાલીને પણ વિકસાવવામાં આવશે અને તેના માટે સલાહકાર પરિષદની રચના પણ કરવાનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કયા ભારતીય યુદ્ધ જહાજે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કરાર હેઠળ અમેરિકી ટેન્કર જહાજ યુએનએસએન યુકોનમાંથી સમુદ્રમાં જ બળતણ મેળવ્યું? હવે જો અહીંયા શું કરવામાં આવ્યું જોઈ શકો છો કે સમુદ્રમાં જ સમુદ્રથી જ સમુદ્રમાં બળતણ મેળવવામાં આવ્યું છે. કોના કઈ દ્વારા? કયું ભારતીય યુદ્ધ જહાજ છે? તો આઈએનએસ તલવાર. આપ જોઈ શકો છો આઈએનએસ તલવારે જે અમેરિકાનું ટેન્કર છે યુએસએનએસ એમનાથી આ યુકોનમાંથી સમુદ્રમાં તેલ મેળવ્યું છે, ઈંધણ મેળવ્યું છે. આપ જોઈ શકો છો કે એક જહાજમાંથી બીજા જહાજમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં. વન ટાઈપ ઓફ આપણે એક સિમ્પલ તમને ફંડા સમજાવું. તમારા મોબાઈલમાં જ્યારે પણ વોટ્સએપ અથવા તો યુટ્યુબ વાપરો છો ગમે તે, તો ડેટા ફિનિશ થઈ ગયા તો હવે શું કરશો? ફ્રેન્ડ હશો તો એને કહીશું આપણે કે ચલો તારો હોટસ્પોટ ચાલુ કર, મને એમાંથી ડેટાની જરૂર છે. તો એકબીજાને જે આદાન પ્રદાનની જે પ્રક્રિયા થઈ છે એ જ પ્રકારે જહાજ એ બંને જહાજ સમુદ્રમાં છે, એક જહાજ એ બીજા જહાજને આ પ્રકારનું બળતણ તેલ પૂરું પાડશે. સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈયાર થયેલ ભારતીય નૌસેના યુદ્ધ જહાજ આઈએનએસ તલવાર એન માટે અમેરિકી ટેન્કર જહાજ યુએનએસએન યુકોનમાંથી સમુદ્રમાં બળતણ તેલ મેળવ્યું. એટલે કે અમેરિકનનું જે જહાજ છે યુએનએસએન યુકોન એમાંથી આપણું ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ તલવાર એમાં બળતણ તેલનું વપરાશ લેવામાં આવ્યો અથવા એની પાસેથી લેવામાં આવ્યું. આ વિશેષ અભ્યાસ દરમિયાન આ વિશેષ અભ્યાસ છે એ દરિયા વચ્ચે ભારત અમેરિકા વચ્ચે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કરાર હેઠળ યોજાયો હતો. જો ઘણા બધા દેશો છે એ આ પ્રકારની એગ્રીમેન્ટ કરતા હોય, હવે અહીંયાથી આપણને ફાયદો શું થશે? તો આ કરાર એક કરવામાં આવશે એમાંથી શું થશે કે બળતણ ઉપરાંત યુદ્ધ સામગ્રીની કોઈ જરૂરિયાત હોય તો એ આવી રીતે ઘણી બધી રીતે કોઈ પણ વસ્તુની આપ-લે કરવી હોય તો એ સમુદ્રથી સમુદ્રમાં આ રીતે શક્ય બનશે. સમુદ્રમાં પેટ્રોલિંગ માટે નીકળતા જહાજોને બળતણ માટે પાછા કિનારા પર આવવું પડશે નહીં અને સમુદ્રમાં એક જ જહાજ દ્વારા બીજા જહાજને જરૂરી સામાન પહોંચાડવા માટે પણ કરાર થતા હોય છે. એટલે કે જે આપણું જે આઈએનએસ તલવાર છે હવે મધ્ય દરિયા હોય અથવા તો કોઈ પણ જગ્યા પર, તો હવે એક કિનારા પર આવવાની જરૂર નથી પેટ્રોલિંગ માટે. તો શું થશે? એનું કોઈ બીજું જહાજ નીકળ્યું હશે અથવા તો હશે એની પાસે આપણે જે એગ્રીમેન્ટ કરેલા હશે તો એ જહાજ એ આપણને સમુદ્રથી સમુદ્રમાં જ આપણને બળતણ તેલ પૂરું પાડશે. તો આ પ્રકારે આપણું જે તલવાર છે આઈએનએસ તલવાર, તો એને જે પણ દિશામાં જતું હોય તો એની જે રફતાર હોય એમાં પણ કોઈ પ્રકારનો ઘટાડો કર્યા વગર અથવા તો જે દિશામાં જાય છે તેને મૂવ કર્યા વગર પણ જઈ શકશે આગળ. કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનની ચૂંટણીમાં ચીનને હરાવીને ભારત યુએનની કઈ સંસ્થાનો તાજેતરમાં સભ્ય દેશ બન્યો? ચલો ખૂબ મહત્વનો આ ટોપિક બન્યો છે આપણા માટે. કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનની ચૂંટણીમાં ચીનને હરાવીને ભારત યુએનની કઈ એક સંસ્થાનો તાજેતરમાં સભ્ય બન્યો? એટલે કે એક હમણાં એક ઇલેક્શન કરવામાં આવ્યું હતું અને તેમાં યુએનની કોઈ એક સંસ્થા કે જેમાં ચીનને હરાવીને ભારત વિજેતા બન્યો છે. કઈ સંસ્થા? તો એ કઈ સંસ્થાનો સભ્ય બન્યો છે? ઇકોસોક. આપ જોઈ શકો છો કે આપ અહીંયા એક ટ્વીટ કર્યું છે. કોને ટ્વીટ કર્યું છે? તિરુમૂર્તિ. કોણ છે? ટીએસ તિરુમૂર્તિ. ટીએસ તિરુમૂર્તિ એ આપણા આપણે જે યુનાઇટેડ નેશન્સ છે યુએનમાં એમાં આપણા ભારતના પરમનન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અપોઇન્ટમેન્ટ એને કરવામાં આવ્યા છે. હવે જોઈ શકો છો ઇન્ડિયા ઇલેક્ટેડ મેમ્બર ઓફ કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન કે જેને ચીનને હરાવીને આપણે આ જીત મેળવી છે. ભારત યુએનની ઇકોસોક સંસ્થાનો સભ્ય દેશ બન્યો. ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની સંસ્થા યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન. અહીંયા તમારે બંને વસ્તુ યાદ રાખવાની છે. ઇકોસોકનું પણ યાદ રાખવાનું છે. જો ડીપમાં પૂછવું હોય તો શું પૂછશે? યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન. આ બંને શબ્દો યાદ રાખવાના છે. તેના ભારત એનો સભ્ય બન્યો છે કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. એટલે કે 2021 થી લઈ અને 2025 માટે એની નિમણૂક ભારતની ચૂંટણી કરવામાં આવી, એમાં આપણે જીત્યા છીએ. ભારત અફઘાનિસ્તાન અને ચીનને હરાવીને આ જે ઇલેક્શન હતું તેમાં કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન્સની ચૂંટણી લડી હતી. તેમાં ભારત અને અફઘાનિસ્તાને 54 સભ્યોના બેલેટ જીત્યા, એટલે 54 સભ્યોના ટેકો મેળવ્યો અને ચીનને હરાવ્યું છે. ચીન આપણાથી પાછળ રહી ગયું છે. આર્થિક, સામાજિક અને પર્યાવરણીય
ટકાઉ વિકાસના 3 પરિમાણોને આગળ વધારવા માટે યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ આ કાર્યરત છે. ઇકોસોકનું પૂરું નામ શું થશે? ઇકોસોકનું પૂરું નામ થાય છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. જે આપણે જે કુલ જે યુએનના જે અંગ છે, ઓર્ગન્સ ઓફ યુએન, એ પૈકીનો એક છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. નવીન વિચારસરણીને પ્રોત્સાહિત કરવા, ભવિષ્યના કાર્યો પર સર્વસંમતિ બનાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલ લક્ષ્યોને પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો કરવા છે એના માટે થઈને આ એક કેન્દ્રીય મંચ એટલે કે વૈશ્વિક મંચ પૂરું પાડ્યું છે. ઇકોસોકની સ્થાપના 1945માં કરવામાં આવી અને ઇકોસોકના પ્રમુખ કોણ છે? તો મુનિર અકરમ, કે જેનું હેડક્વાર્ટર ન્યુયોર્ક યુએસએ ખાતે આવેલું છે. કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં કઈ જગ્યાએ એમ્સ સ્થાપવાની મંજૂરી આપી? એમ્સ સ્થાપવાની મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં. બિહારમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? તો દરભંગા ખાતે એમ્સ સ્થાપવામાં આવશે. એમ્સનું પૂરું નામ શું થશે? આપણે બહુ બધી વખત એમ્સનું પૂરું નામ પૂછી ચૂક્યા છીએ. તો એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. આપણે ગુજરાતમાં ક્યાં છે આ? તો ગુજરાતમાં શું આવી કોઈ એમ્સની સ્થાપના થયેલી છે? યસ, રાજકોટ ખાતે. રાજકોટ ખાતે સ્થપાઈ રહી છે. અને બિહારની વાત કરીએ તો બિહારમાં પણ એક ઓલરેડી છે જ. ક્યાં છે? બિહારના પટના ખાતે. બિહારના પટના ખાતે ઓલરેડી એક એમ્સ છે અને હવે આ બીજી એમ્સ સ્થાપવામાં આવશે દરભંગા ખાતે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. એમ્સની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ કયો છે? તો જે તે વિસ્તારમાં ગુણવત્તાયુક્ત હેલ્થ કેર સુવિધાઓ પ્રદાન કરવી, એટલે કે જે તે વિસ્તારમાં જ્યાં સ્થાપવામાં આવશે ત્યાં સારામાં સારી સુવિધાઓ મળે, મેડિકલ શિક્ષણ, નર્સિંગ શિક્ષણ માટેની સુવિધાઓ ઊભી કરવો અને સંશોધન માટે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થા સ્થાપિત કરવાનો એક લક્ષ્ય છે. હવે એમ્સ સ્થાપવામાં આવશે એ એમ્સ કયા કાર્યક્રમ અંતર્ગત સ્થાપવામાં આવશે? કઈ યોજના અંતર્ગત સ્થાપવામાં આવશે? તો પીએમએસએસવાય. પીએમએસએસવાય આનું પૂરું નામ પણ યાદ રાખજો, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પીએમએસએસવાય. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવશે અને તે 48 મહિનામાં એને બનાવી દેવામાં આવશે. એના માટે કુલ 1260 પ્લસ કરોડનો ખર્ચો થશે. ઇન શોર્ટ તમે એટલું યાદ રાખી શકો કે 1260 થી વધારે પણ ખર્ચ 1260 કરોડના ખર્ચેથી આ એમ્સ બની રહી છે કે જે 48 મહિનામાં પૂર્ણ કરવાની છે. આ એમ્સ જે હાલ સ્થપાઈ રહી છે દરભંગા ખાતે, એમ્સ 750 બેડની હોસ્પિટલ બનશે, જેમાં ઇમરજન્સી ટ્રોમા બેડ, આઈસીયુ બેડ, આયુષ બેડ, ખાનગી બેડ અને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બેડનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને એની સાથે સાથે મેડિકલ કોલેજ હશે, આયુષ બ્લોક હશે, ઓડિટોરિયમ, નાઇટ શેલ્ટર બનશે, ગેસ્ટ હાઉસ હશે, હોસ્ટેલ અને રહેણાંક સુવિધાઓથી સજ્જ આ એમ્સ ક્યાં બનાવશે? તો બિહારના દરભંગા ખાતે બનાવશે. ઓલરેડી પટનામાં છે જ અને આપણે ગુજરાતમાં રાજકોટ ખાતે બનવા જઈ રહી છે, સ્થપાશે. એશિયન ડેવલપમેન્ટ બેંકના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષ એટલે કે 2020-21 માટે ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે? ભારતનો જીડીપી કેટલો રહેશે? કોના દ્વારા કોનું અનુમાન છે? એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબી બેંકનું કહેવું છે કે ભારતનો જે દર છે તે જીડીપી છે એ -9% રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેંકે સમગ્ર એશિયાના અર્થતંત્ર અંગેનો જે અંદાજ આપ્યો છે તેમાં ભારતનો જીડીપી ગ્રોથ ચાલુ વર્ષ એટલે કે 2020-21 માટેનો -9% દર્શાવ્યો છે. હવે આ હાલનો જે રેટ બતાવ્યો છે એ માઇનસ બતાવ્યો છે 9%, -9% એટલે 9% માઇનસ રહેશે. અને આવતા વર્ષનો એટલે કે પછીના વર્ષનો કેટલો બતાવ્યો છે? તો 8% રહેશે, એટલે કે 8% પ્લસમાં રહેશે એવું બતાવ્યું છે. જોકે આ હાલમાં ચીનનો ગ્રોથ છે એ પણ 1.8% બતાવ્યો છે. ચીનનો કેટલો બતાવ્યો છે? 1.8%, પણ એનો પ્લસ બતાવ્યો છે. 1962 પછી એશિયાનો જીડીપી ગ્રોથ પ્રથમવાર નેગેટિવ રહેવાનો અંદાજ દર્શાવ્યો છે. જો હાલ શું પરિસ્થિતિ છે કે 1962 પછી એશિયાનો જે જીડીપી ગ્રોથ છે એ પ્રથમ વખત નેગેટિવમાં જશે. એડીબીના પ્રેસિડેન્ટ કોણ છે? એડીબીના પ્રેસિડેન્ટ છે મસાત્સુગુ આસાકાવા અને તેનું હેડક્વાર્ટર મનીલા, ફિલિપાઇન્સ. યસ, તમને ચલો બીજી વસ્તુ કે એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? હેડક્વાર્ટર આવેલું છે મનીલા, ફિલિપાઇન્સ ખાતે. એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? આપણે ભારતના વ્યક્તિ છે. કોણ છે? અશોક લવાસા. અશોક લવાસા, કે જેને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ પણ કયા સેક્ટરમાં? તો પ્રાઇવેટ સેક્ટર ઓપરેશન અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના જે સેક્ટર છે તેમાં આપણા અશોક લવાસા, કે જે ચૂંટણી કમિશનર હતા, એમને હવે એશિયન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
યુરો મની દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? યુરો મની દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એચડીએફસીના આદિત્યપુરીની પસંદગી કરવામાં આવી છે. એચડીએફસી બેંકના એમડી આદિત્યપુરીને ઇકોમની એવોર્ડ દ્વારા એક્સલન્સ 2020 દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. કોણ છે આ? તો એચડીએફસી બેંકના એમડી છે આદિત્યપુરી. એમને ઇકોનોમી એવોર્ડ ઓફ એક્સલન્સ 2020 દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી એમને સન્માનવામાં આવ્યા છે. એમનું કામ શું હતું? તો ભારતમાં જે એચડીએફસી બેંક છે, એચડીએફસી બેંકના વર્લ્ડ ક્લાસ બેંક બનાવવાનું એમનું જે યોગદાન છે બેન્કિંગ ક્ષેત્રે, અને એમના બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. યુરો મની એવોર્ડ બેન્કિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે, જે બેંકો અને બેન્કર્સને એનાયત કરવામાં આવે, એટલે કે કોઈ બેંકો હોય અથવા તો બેન્કર્સ હોય એને આપવામાં આવે છે. જો કે આ એચડીએફસી એવોર્ડ છે તે એની સ્થાપના 1992માં કરવામાં આવી છે. એટલે કે આ જે એવોર્ડ આપવામાં આવે છે ઇકોનોમી એવોર્ડ યુરો મની એવોર્ડ, તે 1992માં એની સ્થાપના કરવામાં આવી હતી. બેન્કિંગ ક્ષેત્રે આપવામાં આવતો આ પ્રથમ એવોર્ડ છે. યુરો મની ઇંગ્લેન્ડનું બિઝનેસ અને ફાઇનાન્સ બાબતોનું પ્રખ્યાત ન્યૂઝપેપર છે અને તેનું મુખ્ય મથક લંડન ખાતે આવેલું છે. એચડીએફસીની ટેગલાઇન કઈ છે? તમે ઘણી વખત જોયું છે. તો એચડીએફસીની ટેગલાઇન વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ, અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તેનું હેડક્વાર્ટર આવેલું છે મહારાષ્ટ્ર, મુંબઈ ખાતે. એનું હેડક્વાર્ટર આવેલું છે. દર વર્ષે વિશ્વ દર્દી સલામતી દિવસ એટલે કે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે, વિશ્વ દર્દી સપ્તાહ દિવસની ઉજવણી, સલામતી દિવસની ઉજવણી 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. જોઈ શકો છો અહીંયાની એક થીમ શું રાખવામાં આવી છે? હેલ્થ વર્કર સેફ્ટી, અ પ્રાયોરિટી ફોર પેશન્ટ સેફ્ટી, આ થીમ રાખવામાં આવી છે. દર વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દર્દીઓની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે WHO દ્વારા સૌપ્રથમ 17 સપ્ટેમ્બર 2019ના રોજ વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને આ જાહેરાત એ કદાચ તમે અગાઉ પણ જોયું હશે કે આપણે યુએનની જે મિટિંગ હતી મે 2019ની, તો એ સમય દરમિયાન 72મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દર વર્ષે મે મહિનામાં યોજાય છે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં. તો આ સમય દરમિયાન 17 સપ્ટેમ્બરને વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો આ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે એ WHO ની એક એવી સંસ્થા છે કે જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જે ડિસિઝન લેવાના હોય WHO અંતર્ગત, તો આ WHA એટલે કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી, જેની દર વર્ષે મે મહિનામાં એની એક મિટિંગ ભરાય છે. અને WHOમાં કેટલા સભ્ય દેશો છે? 194 સભ્ય દેશો છે. કુલ યુએનના સભ્ય દેશો કેટલા છે? 193, અને પ્લસ એક દેશ છે કે જે કુલ મળીને 194 દેશ આ WHO ના સભ્ય દેશ છે અને WHOમાં એ પાર્ટિસિપેટ કરે છે. 2020ની થીમ કઈ છે? હેલ્થ વર્કર સેફ્ટી, અ પ્રાયોરિટી ઓફ પેશન્ટ સેફ્ટી, અને એનું સ્લોગન કયું છે? સેફ હેલ્થ વર્કર સેફ પેશન્ટ્સ, આ એનું એક સ્લોગન છે. હવે જોઈએ અલગ અલગ ટોપિકની વાત કરીએ તો ટોપિક 1માં જોઈએ વડોદરા ખાતે એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા 15 સપ્ટેમ્બર 2020ના રોજ કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સના 81મા કોર્પ્સ દિવસની ઉજવણી કરવી. કેટલામા દિવસની ઉજવણી કરવી? 81મા કોર્પ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સની પ્રથમ વખત શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 15 સપ્ટેમ્બર 1940ના રોજ મુંબઈમાં કોલાબા ખાતે નંબર 1 એન્ટી એરક્રાફ્ટ ટેકનિકલ તાલીમ તરીકેની આ ઉજવણી કરવામાં આવી અથવા તો ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ 1940થી 45નો જે સમયગાળો છે એને આ સમયગાળામાં એન્ટી એરક્રાફ્ટ રેજિમેન્ટ અને એન્ટી એરક્રાફ્ટ તાલીમ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી હતી. ભારતીય એન્ટી એરક્રાફ્ટ ગનર્સના બલિદાનના કારણે જ બ્રિટનને જાપાન યુદ્ધમાં વિજય મેળવવામાં મદદ કરી હતી અને તેની યાદમાં આ ઉજવવામાં આવે છે. અન્ય ટોપિકની વાત કરીએ ટોપિક 2માં 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. આપણે જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એમનો જન્મદિવસ કયા દિવસે છે? 17 સપ્ટેમ્બર. આપણા ભારતના એવું કહી શકાય કે 14મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમનો જન્મ 17 સપ્ટેમ્બર, એમનો જન્મ ક્યાં થયેલો છે? વડનગર, ગુજરાતના વડનગર ખાતે એમનો જન્મ. અને તેઓ નરેન્દ્ર દામોદરદાસ મોદી એટલે કે એનડીના હુલાણા નામથી ઓળખાતા હતા. હાલમાં એના મધર છે એનું નામ તો બધાને ખબર જ છે,
અને નરેન્દ્ર દામોદરદાસ મોદી એટલે કે હીરાબા અને દામોદરદાસનું આ ત્રીજું સંતાન એટલે કે નરેન્દ્ર મોદી. તેમનું ગુલામનું નામ એનડી એટલે કે નરેન્દ્ર દામોદરદાસ હતું અને નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. હિમાલય તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ તેઓ ઘણો સમય સુધી રહી ચૂક્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે કટોકટી લાદી હતી એ જ વખતે એમણે સંઘર્ષમાં ગુજરાત નામનું એક પુસ્તક લખ્યું હતું. 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે કાર્યકાળ ધરાવનાર 13 વર્ષનો એમનો આ રેકોર્ડ છે. સૌથી વધારે કાર્યકાળ ધરાવે છે મુખ્યમંત્રી તરીકે. તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે કે બીજેપીના નેતા છે. 2014 થી વડાપ્રધાન તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. 2014 થી ક્યારથી 2014 26 મે 2014 मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ. તમે કદાચ ઘણી વખત આ સાંભળ્યું હશે. તેમના પોતાના કાર્યક્રમમાં નોટબંધી, જીએસટી, ટ્રિપલ તલાક, કલમ 370 ની અયોધ્યાનો મુદ્દો હતો તે, નવી રાષ્ટ્રીય નીતિ, નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી, આવી ઘણા બધા જે છે એ મહત્વના નિર્ણયો પણ એમણે લીધા છે. 2020માં એમનો 70મો જન્મદિવસ ઉજવાયો. ચલો હવે તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે કે બીજેપી દ્વારા નરેન્દ્ર મોદીનો 70મો જે જન્મદિવસ ઉજવાયો તે કયા નામથી ઉજવાયો? એ કયા નામથી દિવસ ઉજવાયો તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે. ચલો હવે આજના પ્રશ્નો માટે આપ દરેક મિત્રો રેડી હશો. તેના માટે આ પ્રકારે એટલે કે એક ફોર્મેટ આપ્યું છે જેમાં તારીખ, 5 પ્રશ્નોના રાઈટ આન્સર, તમારું નામ, તમારા સિટીનું નામ અને વોટ્સએપ મેસેજ કરવાનો છે. 7575878603 પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ટેક્સ્ટ મેસેજ કરે છે, અગર કંઈ વાંધો નહીં, જો આપ વોટ્સએપ યુઝ ના કરતા હોય તો તમે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો. ટેક્સ્ટ મેસેજ જે વિદ્યાર્થીનો આવે છે તો એમને રિપ્લાય નથી આપી શકતા અથવા તો એમને કોઈ પ્રકારની ખબર નહીં હોય, બટ આપણે એમના મેસેજ પણ જોઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ મેસેજ પણ કરે છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરમિશન પણ લીધી છે કે સાહેબ અમે વોટ્સએપ નથી યુઝ કરતા તો ટેક્સ્ટ મેસેજ કરીએ છીએ. કંઈ વાંધો નહીં, આપણે અહીંયા મેઇન આપણો હેતુ છે કે તમે વધારે પાર્ટિસિપેટ કરો, ક્વિઝ રમો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેઓ વિનર બને છે તેમ છતાં કહે છે કે સર અમારે ગિફ્ટની જરૂર નથી, અમે પાર્ટિસિપેટ કરીએ છીએ, અમારા માટે ખૂબ મજા આવે છે, ખૂબ મહત્વનું છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ પાર્ટિસિપેટમાં જબરદસ્ત ટક્કર લાગે છે. ચલો તો જોઈએ આજના ક્વિઝના પ્રશ્નો આ રહ્યા. 15મી ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું? કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન્સની ચૂંટણીમાં ચીનને હરાવીને ભારત યુએનની કઈ સંસ્થાનો તાજેતરમાં સભ્ય દેશ બન્યો? એલઆઈસીએ બંધ પડેલી પોલિસીઓ માટે કયું કેમ્પેન શરૂ એટલે કે જે એલઆઈસીની જે બંધ પડી ગયેલી પોલિસીઓ છે તે પોલિસીઓને કન્ટિન્યુ કરવા માટે એક કેમ્પેન ચાલુ કર્યું, એનું નામ કયું છે? ગુજરાતના પ્રિન્સિપલ સીસીઆઈટી પદે કોની નિમણૂક કરવામાં આવી? ઇન્દિરા વન મિત્લા યોજના કયા રાજ્યએ શરૂ કરી? આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર તમારા આપણો વોટ્સએપ નંબર છે 7575878603 નંબર પર તમારે વોટ્સએપ કરવાનો છે. તો મિત્રો આ હતા આપણા 17 સપ્ટેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.